સુરત શહેરમાં ચોમાસાને ધ્યાને લઈને અનેક વિસ્તારના રસ્તાઓ ખખડધજ થયા છે, તો સેન્ટ્રલ ઝોનમાં તો કોઈ એવો વિસ્તાર નથી કે જ્યાં ખાડા રસ્તામાં ન હોય. ત્યાં અનેક રજૂઆતો છતાં કોઈ નિવેડો ન આવતા સેન્ટ્રલ ઝોનની કચેરીએ ઢોલ નગારા સાથે પહોંચી લોકોએ અનોખો વિરોધ કર્યો હતો. અને શહેરી ગરબા આવા ખાડાવાળા રસ્તા પર કઈ રીતે કરાશે તેવા અનેક સવાલો પણ ઊભા થવા પામ્યા છે. સુરત શહેરમાં ચોમાસાની ઋતુમાં શહેરના અનેક રસ્તાઓ ખખડધજ થઈ જવા પામ્યા છે. રસ્તા પર મોસમોટા ગાવડાઓ પડતા વાહન ચાલકોને અનેકવાર અકસ્માતનો ભોગ પણ તેઓ બન્યા હતા. જે અંગે વારંવાર રજૂઆતો કરાઈ હોવા છતાં પણ તંત્રના બહેરા કાને લોકોનો અવાજ પહોંચતો ન હોય તેમ લાગી રહ્યું છે. તે સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં એક પણ એવો એરિયો ન હશે કે જ્યાં ખાડાવાળા રસ્તાઓ ન હોય. તે સેન્ટ્રલ ઝોનની કચેરીએ સ્થાનિકોએ ઢોલ નગારા વગાડી વહીવટી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. અને ઘર આંગણે આ વખતે શહેરી ગરબા રમવાનું સરકારે જાહેર કર્યું હોય ત્યારે ખાડાવાળા રસ્તા પર કઈ રીતે ગરબા રમાશે તેવા પણ વૈદ્યક સવાલો અહીંયા કરવામાં આવ્યા છે. મારું નામ કિરીટભાઈ વાઘેલા છે અને હું દલિત વાલ્મીકી સમાજમાંથી આવું છું. અને અમારી સાથે દલિત સમાજના આગેવાન એવા રીતેશભાઈ સોલંકી અને રામપુરા વિસ્તારના સ્થાનિકોએ આજે સેન્ટ્રલ ઝોન ખાતે આવેલ આપણા કાર્યપાલક ઇજનેર શ્રી તેજસભાઈની મુલાકાત લીધી હતી. કારણ કે રામપુરા વિસ્તારમાં આજથી લગભગ 5-6 વર્ષથી રોડની કોઈ પણ વ્યવસ્થા કે રોડ બનાવવાની કોઈ વ્યવસ્થા કરી નથી. જેના વિરોધમાં અમે લોકો આજે ઢોલ નગારા લઈને સેન્ટ્રલ ઝોનમાં આવ્યા હતા અને આ ડેરા અને મૂંગાઓને કાન ખોલવા માટેની અમારો આજે વિરોધ હતો. માટે તેજસભાઈએ અમને બોલાવીને બાહેધરી આપી છે કે આજે 5 વાગ્યા સુધીમાં ત્યાંના રોડની તમામ સુવિધાઓ પૂરી પાડશે. જો આ રોડની સુવિધા આજે 5 વાગે નહીં આવે તો કાલથી સુરત મહાનગરપાલિકાના દ્વારેથી ગરબાનો કાર્યક્રમ અમે શરૂ કરીશું, એ પણ અમે અમને ચેતવણી આપી છે. ત્યારે હવે જોવું રહ્યું કે સુરત મહાનગરપાલિકાના હાથસમા સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં વહેલી તકે રસ્તાઓ પરના ખાડાઓ દૂર થશે કે આવી રીતે શહેરીજનોએ આવા ખાડાવાળા રસ્તામાંથી પસાર થવું પડશે. અઝર કુરેશી સાથે પ્રકાશવાળા.